ગ્રામ પંચાયતમાં ઉપસરપંચનું પદ ધરાવું છું અને ગામની અમારી માંગણી એવી છે રજૂઆતમાં કે અમે ગાંધીનગર સુધી જે માંગણી કરી કે અમારું તળાવ ઊંડું કરી દો, તો એને સરકારશ્રીએ અમને ગ્રાન્ટ આપી છે 1.25 કરોડ ઉપરની છે, પણ હવે જે અત્યારે કામ ચાલુ છે એમાં એક પણ 10 પૈસાનો ફાયદો થાય એવી પોઝિશનમાં પાણીનો સ્ટોરેજ થાય એવું નથી. આટલું કામ બતાવી દઈએ, જૂનું કામ છે એ બતાવી અને નવું કામ ટૂંકમાં મંજૂર કરી લઈએ એવી જૂની પાયરું રિપેર કરેલી છે એની વાપરી નાખે અને ગયા 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષ થયા એકને એક જગ્યાએ ગ્રાન્ટ વાપરે ને એની આ વખતે એની કામ એને બતાવી દીધું છે. અને બાકી તળાવનું કામ જે કરે છે, જે તળાવ બુરવાનું કામ કર્યું છે એને ખોદવાનું કામ નથી કર્યું, તળાવની અંદર નવી પાયર કરી નાખી છે અને ગામે અમારે સ્વ ખર્ચો કરી અને તળાવમાં અમે આરસીસીનું કામ કર્યું હતું, જે ટૂંકમાં પાણીનો સ્ટોરેજ થાય એના માટે, પણ એ સ્ટોરેજ એને તોડી નાખ્યું અને હવે એમ કહે કે અમે રિપેર નથી કરી દેવાના. હતુંથી અમને 1 ફૂટનો નુકસાનીમાં છે ગામમાં અને 1 દસિયાનો ફાયદો થાય એવું નથી. અધિકારીઓ અમને એમ કહે છે કે ભાઈ તમારે માગવાનો કોઈ એસ્ટિમેટ કે કોઈ કામ માગવાનો તમારે પૂછવાનો અધિકાર નથી, અને અધિકારીઓ એની મનમાની કરી અને એ પાછા આવે એટલે એમ કે થઈ જશે ને એમ કરી પાછળથી હતું એની પોઝિશનમાં કામ ચાલુ થાય છે અને કોન્ટ્રાક્ટરે એ બે મિલીભગત હોય એવી અમને શંકા છે.